નમસ્કાર મિત્રો, સૂર્યા ન્યૂઝમાં આપ સર્વનું સ્વાગત છે। મિત્રો, ઘણા વિડીયો મેં પોસ્ટ કર્યા છે। એમાં ઘણા વિડીયો પર ઘણી સમાજના વ્યક્તિઓની પોસ્ટ આવે છે, કોમેન્ટો આવે છે, ઘણી સારી ખરાબ ઘણી બધી આવે છે। દરેક જણના જેવા વિચારો અને જેવી જોવાની ધારણા પ્રમાણે કોમેન્ટ કરે છે। પણ હું એક જ વસ્તુ કહીશ કે જે નેગેટિવ કોમેન્ટ કરે છે, અત્યારે એક કોમેન્ટ વાંચી કે મહેન્દ્રભાઈ તમે સમાજને લૂંટ્યો છે, તમને ખબર છે। તો પહેલાં મેં કયા સમાજને ક્યાં લૂંટ્યો એ સાબિત તો કર। માનાનીનો દાવો ખોટો તારા ઉપર ન લાગે અને સાબિત કર ને। મેં તો મારો નંબર જાહેરમાં આપેલો જ છે કે જેને ચર્ચા કરી હોય ડિબેટ સામે સામે આવી જાઓ, બેસો અને સમાજને ખબર પડે એટલે ચર્ચા કરીશ। ખાલી મેસેજ કરીને દૂર ભાગી જવાનું, ક્યાંય કોઈ મેન્શન ના હોય, ફોન નંબર મેન્શન ના હોય એ રીતે નહીં। ખાલી કમેન્ટ લખી દેવાની કે આપણને જે હવે કે કોકે ચડાવ્યો હોય ને કોકે કીધું કે આ રીતે લખ, કોઈ ખડીકરણ કરવાનું એવી રીતે નહીં। જેણે બી કોમેન્ટ નેગેટિવ કરી એ બધા મોબાઈલ નંબર સાથે લખો અંદર નીચે તમારે, કે હું તમારો કોન્ટેક કરી શકું અને ઓન કેમેરા તમને જવાબ આપી શકું કે ભાઈ કયું સત્ય છે, શું છે। સત્ય ના ખબર હોય, કંકોડાની ખબર ના હોય ને ખોટી કોમેન્ટો કરશો નહીં। ક્યાંથી શું ચાલુ થયું ક્યાંય નહીં કોઈને ખબર નહીં હોય। સુજાણિયા જેટલું જાણે છે એટલું કોઈ જાણતું નહીં હોય। એને કદાચ જાણતા હોય ને તો એના એ વર્તુળનું જેટલું હશે ને એને લોકોએ તમે જેટલા ભણાયા હશે ને એટલું જ જાણતા હશો। એટલે જેને બી જે કોમેન્ટ કરતા હોય કે સારું કરે, લાઇબ્રેરી કરી તો સારું છે, તારા સારા કાર્યમાં શું કરવા કોઈને એ કરો છો, તો શું લાઇબ્રેરી કરીને 10 રૂપિયા લે એ સારું છે? લાલ બંગલા જેવી ચાલીમાં, લાલ બંગલા જેવા વિસ્તારમાં છોકરાઓ એટલા બધા એ છે આગળ છે કે 10 રૂપિયા આપીને લાઇબ્રેરીમાં ચોપડીઓ વાંચવા લઈ જશે। એ 10 રૂપિયા આપીને ચોપડીઓ વાંચવા લઈ જાય તો ઘરે જ ચોપડીઓ ના લઈ શકે? તો 10 રૂપિયાની ચોપડીઓ શું કરે? એટલે લાઇબ્રેરીમાં જઈને ના વાંચે? એક જણનું એકાઉન્ટ હોય 5 જણા એ ચોપડી લાવીને 5 જણા વાંચી શકે? એવું ના કરી શકે? તો એવું કહે તો રૂપિયા જ લૂંટવાના। પછી આ સમાજમાં ઉઘરાવો સમૂહ લગ્નના આવે છે કે જે બી આપ દાન આવે તો એ 10 રૂપિયા ઉઘરાવવાની જરૂર ક્યાં છે? એ તમને ફ્રીમાં આપો ને છે વાંચવા। ડિપોઝિટ લો 10 રૂપિયાની જે 50 રૂપિયા ડિપોઝિટ લો, ચોપડી નહીં આવે પાછા નહીં આવે, ડિપોઝિટ થઈ ગયેલો 50 રૂપિયા લો, ચોપડી વાંચવા લઈ જાઓ, કંઈક નુકસાન થાય તો કાપો। 10 રૂપિયા તો એક આવક ઊભી કરીને પાછા કોમેન્ટમાં કરશે ત્યારે લાઇબ્રેરી ખોલી છે, સારું કર્યું, તમે સારું કર્યું શું ન કર્યું, અમે જેટલું કર્યું શું સારું કર્યું અમે જાણીએ છીએ, એટલે અમારે કોઈ સાબિતી આપવાની જરૂર નથી। અને જે જાણતું હોય ખરાબ કર્યું, સમાજને લૂંટ્યો, તો આવી જાઓ સામે બેસવા, કોમેન્ટ કરવાની નહીં ખોટી, સામે ડિબેટ કરવાની, નંબર આપો ત્યાં મેન્શન કરો, તમે કોણ તમારા સમય આવીશ તમને મળવા। એટલે ખોટી કોમેન્ટ કહીને ખોટી જાહેર તો તમે થવા માગો કે કોમેન્ટ લખું ને આવું સુજાણિયા વિરુદ્ધમાં લખું એટલે મને કોઈ ઓળખે કે સુજાણિયાની સામે પડ્યો। એટલે તાકાત હોય તો આવી જાઓ સામે, વિડીયો ખાલી કોમેન્ટના માધ્યમથી આપણે ડિબેટ કરીએ અને નંબર મેન્શન કરજો ખાસ જે બી કોમેન્ટ કરે। જો ખરેખર તાકાત હોય ને સામે સાથે કોમેન્ટ કરતા હોય, સાચું બોલવા માગતા હોય તો કોમેન્ટ કરો, એને નીચે તમારો નંબર આપજો, કોન્ટેક્ટ કરીશ।